સુરેન્દ્રનગર જિલ્લા સ્વનિર્ભર શાળા દ્વારા વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। આવા પ્રદર્શનો થકી બાળકોમાં રહેલી સંશોધન વૃત્તિ અને સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે। ધાંગધ્રા ખાતે જિલ્લાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન આગામી 19 ડિસેમ્બર 2023 સુધી ચાલશે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ પ્રદર્શન જોવા આવી શકે તે માટે આ સગવડ કરવામાં આવી હતી। સ્વનિર્ભર શાળાના સંચાલકો દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી હતી। પ્રદર્શનમાં 100 થી સ્કૂલના વિદ્યાર્થીઓ 250 જેટલી કૃતિઓ રજૂ કરી સોલાર, પર્યાવરણ, સ્વચ્છતા અભિયાન, આરોગ્ય ઉપર કૃતિઓ રજૂ કરવામાં આવી। 40 જેટલા ગ્રામ્ય વિસ્તારના અંદાજિત 20,000 જેટલા વિદ્યાર્થીઓ મુલાકાત લે તેવી શક્યતા છે। આજની 21મી સદી ટેકનોલોજીની છે, ત્યારે આજના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ વિદ્યાર્થીઓનું વિશેષ જ્ઞાન બહાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવતા હોય છે। આવા પ્રદર્શનો થકી બાળકોમાં રહેલી સંશોધન વૃત્તિ અને સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે અને તેઓ નવીન ટેકનોલોજી વિશે અવનવા સંશોધન તરફ પ્રેરાય છે। આજનો સમય ટેકનોલોજીનો સમય છે। આ ટેકનોલોજીના માધ્યમથી દુનિયાની કોઈ પણ ઘટનાની માહિતી ઝડપથી મળી જાય છે। આવા સમયે બાળકોને વિજ્ઞાનની અવનવી શોધો તરફ લઈ જવા આવા પ્રદર્શન ખૂબ મહત્વના થતા હોય છે। આ પ્રદર્શનમાં ભાગ લેનાર બાળકોને અભિનંદન પાઠવીને આગામી દિવસોમાં જિલ્લાનું નામ રોશન કરવા શુભેચ્છા પણ પાઠવી હતી। કાર્યક્રમમાં મહાનુભાવોએ જણાવ્યું કે આજના સમયની મુખ્ય જરૂરિયાત રિસર્ચ છે। આવા ગણિત વિજ્ઞાન પ્રદર્શન જેવા કાર્યક્રમ થકી જ બાળકોને સંશોધનમાં રસ પડે છે અને પોતાની અંદર રહેલી સંશોધન શક્તિઓ બહાર લાવવાથી પ્રયત્નશીલ બને છે। આ પ્રદર્શનમાં કૃતિઓ લઈને આવનાર વિદ્યાર્થીઓને બિરદાવી હતી। આગામી સમયમાં મહેનત કરી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવા જણાવ્યું હતું। કાર્યક્રમમાં સંસ્કાર ધામ ગુરુકુળ અને ભગવત ધામ ગુરુકુળના સ્વામી તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા શિક્ષણ અધિકારી સહિત જિલ્લાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વૈજ્ઞાનિક ક્ષેત્રે દિવસે ને દિવસે વૈશ્વિક સ્તરે આગળ વધી રહ્યું છે, ત્યારે એક બાળકના મનમાં આવતા વિચાર એને વિજ્ઞાન મેળા દ્વારા મુક્તિમંત કરીને કોઈ ક્ષમતા બાબતની ચર્ચા થઈ, ઘણી વાત થઈ। આપણે ચંદ્રયાન અને આદિત્ય કિરણ તરફ બાબત છે કે આપ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોની અંદર જ્યારે વિજ્ઞાન મેળામાં ભાગ લો છો ત્યારે વૈજ્ઞાનિકોની જિજ્ઞાસાને પ્રેક્ટિકલ સ્વરૂપે રજૂ કરતો જો કોઈ પ્લેટફોર્મ હોય તો આ વિજ્ઞાન મેળો છે। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।